છેલ્લા 30 વર્ષથી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ધાડ લૂંટના ગુનામાં નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપીને દાહોદ જિલ્લાના ચાકલિયા તાલુકો ઝાલોદ ખાતેથી ઝડપી પાડતી પેરોલ ફ્લો સ્ક્વોડ ભરૂચ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ, વડોદરા વિભાગ તથા જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષયરાજ સાહેબનાઓએ પેરોલ ફ્લો જમ્પ આરોપી તથા નાસ્તા ફરતા આરોપીઓ પકડવા અંગે વિશેષ મહત્વ આપી આ દિશામાં અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા ખાસ સૂચનાઓ આપેલ, જે અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર R.S. ચાવડા નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમના માણસો જિલ્લાના બનેલા ગુનાઓમાં નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપીઓ પકડવા સારું પ્રયત્ન હાથ ધરેલ. આ દરમિયાન હકીકત મળેલ કે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગુનેગાર નંબર 486/1995 ઇપીકો કલમ 397-114 મુજબના ગુનામાં પકડવાનું બાકી તેમજ છેલ્લા 30 વર્ષથી ધાડ લૂંટના ગુનાનો નાસ્તો ફરતો લિસ્ટેડ આરોપી પારસિંગ ધીરા ડામોર રહે જૂના ચાકલિયા ઝાલોદ જિલ્લો દાહોદ નાઓનો ઘરે આવેલ હોવાની બાતમી આધારે પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમ દાહોદ જિલ્લાના ચાકલિયા ખાતે તપાસમાં જઈ મળેલ બાતમી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે આરોપી પારસિંગ ધીરા ડામોર રહે જૂના ચાકલિયા તાલુકો ઝાલોદ જિલ્લો દાહોદનાને ઝડપી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા સારું અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવેલ છે.